Hello dear students, I heartily welcome you to my YouTube channel Dr. Khyati Vadan. In this video lecture, we will discuss about Bhakt Kavi Narsingh Mehta University આયોજિત BCom સેમેસ્ટર 6 એક્ઝામિનેશન માર્ચ એપ્રિલ 2024 કમ્પલસરી ઇંગ્લિશ 6 પેપર. તો અહીંયા આપણે એક મોડેલ પેપર ડિસ્કસ કરવાનું છે વિદ્યાર્થીઓ. તો તમારે 26 તારીખે જે પરીક્ષા શરૂ થવાની છે તો એમાં તમારું જે પેપર છે એમાં ગ્રામર, કમ્પોઝિશન અને ટેક્સ્ટના ક્વેશ્ચન્સ કેટલા માર્ક્સના રહેશે, કઈ રીતે પૂછાશે અને કેટલું તમારે એમાં લખવાનું રહેશે. તો એના માટે તમને એક લિટલ બિટ આઈડિયા આવે એ માટે એક મોડેલ પેપર મૂકેલું છે. આના સિવાય પણ BCom 6 પ્લેલિસ્ટમાં તમને લોકોને 30થી 32 જેટલા વિડીયોઝ મળી ગયા હશે જેનું તમે અત્યાર સુધી સ્ટડી કરેલું હશે. એમાં ટેક્સ્ટ, ગ્રામર, કમ્પોઝિશન અને લાસ્ટ 5 યર્સના પેપર સોલ્યુશનના વિડીયોઝ પણ છે. 3 થી 4 મોડેલ પેપર્સ પણ છે. તો તમને લોકોને આઈડિયા આવ્યો હશે કે એક્ઝામનું પેપર તમારું કઈ રીતનું રહેશે, છતાં પણ થોડું રિવિઝન થશે. એ માટે અત્યારે આપણે BCom સેમેસ્ટર 6 કમ્પલસરી ઇંગ્લિશ 6નું મોડેલ પેપર ડિસ્કસ કરીએ છીએ. તો અહીંયા તમને લોકોને 70 માર્કનું તમારું પેપર રહેશે, 2.5 કલાકનો તમારો સમય રહેશે. 70 માર્કનું પેપર છે એટલે 28 માર્ક તમારે પાસ થવા માટે મિનિમમ લેવાના રહેશે. ત્યાર પછી અહીંયા તમને આ રીતે નોટ આપેલી હશે કે ધીસ ક્વેશ્ચન પેપર કન્સિસ્ટ ઓફ 4 ક્વેશ્ચન્સ, અટેમ્પ્ટ ઓલ ક્વેશ્ચન્સ. તમારે અહીંયા 4 ક્વેશ્ચન પેપર, 4 મેઇન ક્વેશ્ચનનું તમારું પેપર રહેશે. તમારે બધા જ ક્વેશ્ચન કમ્પ્લીટલી અટેન્ડ કરવાના છે. તો અહીંયા બોલ્ડ લેટરમાં મેં ઇન્સ્ટ્રક્શન લખેલી છે, કાઉન્સમાં તમને લોકોને ઓપ્શન આપેલા છે અને તમને સામે જમણી બાજુ તમને માર્ક્સ જોવા મળશે. તો સૌથી પહેલો તમારો ક્વેશ્ચન એક્ઝામમાં રહેશે, જોઈન ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ. તો તમને અહીંયા ડબલ સેન્ટેન્સ આપેલા હશે. ઘણી વખત તમને નાના 3 સેન્ટેન્સ પણ આપેલા હોય. તો એ સેન્ટેન્સને જોડીને તમારે એક સેન્ટેન્સ બનાવવાનું રહેશે અને એ તમને 8 આપેલા હશે, એમાંથી તમારે કોઈ પણ 5 લખવાના રહેશે. ઘણીવાર 8 આપે છે, ક્યારેક 7 આપે છે, તો તમારે આ રીતે કોઈ પણ 5 લખવાના રહેશે. તો 1-2 તમને ઓપ્શનમાં નીકળી જશે. તો તમને જે સેન્ટેન્સ પ્રોપરલી ફાવે એ તમે કરી શકશો. આ એક ટોપિક જે છે સિન્થેસિસનો છે. સિન્થેસિસ પર પણ મેં વિડીયો બનાવી અને મારા પ્લેલિસ્ટમાં મૂકેલો છે. તો જે લોકોએ સ્ટડી કર્યો એ લોકોને ખ્યાલ હશે, જે લોકોએ નહીં કર્યો હોય તો એ લોકો BCom સેમેસ્ટર 6નું મારું જે પ્લેલિસ્ટ છે એમાં જઈ અને ફોલ્ડરમાંથી જોઈ લેજો એટલે તમને આઈડિયા આવશે. તો એમાં કન્જક્શન ઉપર સિન્થેસિસથી આપણે સેન્ટેન્સ જોઈન કરીએ છીએ. તો ફર્સ્ટ સેન્ટેન્સ અહીંયા જોઈએ છે, હી મસ્ટ ટેક કેર ઓફ હિઝ વાઇફ. તેણે તેની વાઇફનું ધ્યાન રાખવું જોઈએ. ઇટ ઇઝ હિઝ રિસ્પોન્સિબિલિટી. તે તેની જવાબદારી છે. હવે આ 2 સેન્ટેન્સ છે. 2 સેન્ટેન્સને આપણે જોડીને એક સેન્ટેન્સ બનાવવાનું છે. તો અહીંયા તમે એન્ડ, બટ, બીકોઝ, હુ, વેન, વાઇલ, એઝ કોઈ પણ તમે કન્જક્શનનો યુઝ કરી શકો. તો અહીંયા આપણે બીકોઝનો યુઝ કરશું કેમ કે જ્યારે બંને સેન્ટેન્સનું જ્યારે તમે ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરો ત્યારે એવું થાય છે કે તેણે તેની વાઇફનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે તે તેની જવાબદારી છે. તો કારણ કે માટે ઇંગ્લિશમાં આપણે બીકોઝનો યુઝ કરીએ છીએ. તો સેન્ટેન્સ આ રીતે બનશે, હી મસ્ટ ટેક કેર ઓફ હિઝ વાઇફ બીકોઝ ઇટ ઇઝ હિઝ રિસ્પોન્સિબિલિટીઝ. તો આ બંને સેન્ટેન્સનું આપણે સિંગલ સેન્ટેન્સ બનાવ્યું છે. તો આ રીતે તમારે ફર્સ્ટ જે ક્વેશ્ચન નંબર 1 એ આવશે એમાં તમને બે કરતાં વધારે એટલે કે મેક્સિમમ તમને 3 સેન્ટેન્સ પૂછેલા હશે અને 3નું તમારે એક સેન્ટેન્સ બનાવવાનું રહેશે. નેક્સ્ટ આવે છે, સી સેલ્સ વેજીટેબલ્સ, સી સેલ્સ ફ્રૂટ્સ. તેણી વેજીટેબલ્સ પણ વેચે છે અને તેણી ફ્રૂટ્સ પણ વેચે છે. તો અહીંયા એ રીતે મેં કર્યું છે, સી સેલ્સ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ, કે તેણી વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ બંને વેચે છે. તો આ રીતે તમે 2 સેન્ટેન્સને જોડીને એક સેન્ટેન્સ બનાવી શકો છો. એને બદલે તમે અહીંયા એમ પણ કહી શકો, સી સેલ્સ બોથ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. કાં તો તમે એવું પણ કહી શકો, સી સેલ્સ વેજીટેબલ્સ એઝ વેલ એઝ ફ્રૂટ્સ. કાં તો તમે એવું પણ કહી શકો, સી સેલ્સ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ, કે જે ઓલરેડી મેં લખેલું છે. તો આ 3 થી 4 રીતે તમે બનાવી શકશો. નેક્સ્ટ છે, મીના ગોઝ ટુ માર્કેટ. મીના બજારમાં જાય છે. સી વોન્ટ્સ ટુ બાય ન્યૂ ડ્રેસ. તેણીને નવો ડ્રેસ ખરીદવો છે. તો અહીંયા એક રીઝન છે શું કામ બજારમાં જાય છે, તો કે નવો ડ્રેસ ખરીદવો છે. તો અહીંયા પણ તમે બીકોઝનો યુઝ કરી શકશો. કદાચ આ સેન્ટેન્સ આ રીતે પૂછાયેલું હોય કે મીના વોન્ટ્સ ટુ બાય ન્યૂ ડ્રેસ, મીના ગોઝ ટુ માર્કેટ. તો તમે સોનો યુઝ કરી શકશો. સો એટલે તેથી, સો એટલે તેથી. મીનાને ડ્રેસ ખરીદવો છે તેથી તે બજારમાં જાય છે. તો મીના વોન્ટ્સ ટુ બાય ન્યૂ ડ્રેસ, સો સી ગોઝ ટુ માર્કેટ. જો આ સેન્ટેન્સને આગળ પાછળ કરીને કર્યું હોય તો તમે સોનો યુઝ કરી શકો, બટ અત્યારે આમ જ છે તો આપણે બીકોઝનો યુઝ કરશું. તો તમારે સેન્ટેન્સનું ટ્રાન્સલેશન કરવાનું છે અને પછી તમારે કન્જક્શનનો વર્ડ એડ કરી અને પછી તમારે સેન્ટેન્સને જોઈન કરવાનું છે. મીના ગોઝ ટુ માર્કેટ બીકોઝ સી વોન્ટ્સ ટુ બાય ન્યૂ ડ્રેસ. મીના બજારમાં જાય છે કેમ કે તેણીને નવો ડ્રેસ ખરીદવો છે. નેક્સ્ટ છે, આરસીવ ઇઝ નોટી, હી ઇઝ ઓલ્સો સ્માર્ટ. આરસીવ એક બોયનું નામ છે કે તે તોફાની છે અને થોડો સ્માર્ટ પણ છે.
તો આપણે બંને ક્વોલિટી એની બતાવવાની છે. તો કહી શકીએ આરસીવ ઇઝ નોટી એઝ વેલ એઝ સ્માર્ટ. એઝ વેલ એઝનો મિનિંગ એવો થાય છે કે એન્ડ જેવું છે, તમે એન્ડના બદલે એઝ વેલ એઝનો યુઝ કરી શકો. તો તમે અહીં એમ પણ કહી શકો આરસીવ ઇઝ નોટી એન્ડ સ્માર્ટ, કાં તો તમે એવું પણ કહી શકો આરસીવ ઇઝ નોટી એઝ વેલ એઝ સ્માર્ટ. બંને રીતે તમે કહી શકશો અને તમે બોથ એન્ડથી પણ જોડી શકશો આરસીવ ઇઝ બોથ નોટી એન્ડ સ્માર્ટ. તો આ રીતે તમે જ્યારે એક વ્યક્તિની બે ક્વોલિટી બતાવી હોય તો તમે એન્ડ છે એઝ વેલ એઝ છે અથવા તો તમે બોથ એન્ડનો યુઝ કરી શકશો. આ વસ્તુ મેં જ્યારે કન્જક્શનનો વિડીયો તમને સમજાવ્યો છે એની અંદર મેં બધી જ વસ્તુ ક્લિયરલી સમજાવી છે. એ પણ મારા પ્લેલિસ્ટમાં જ બીકોમ સેમ6ના ફોલ્ડરમાં મળી જશે કન્જક્શન ઉપરનો. તો એમાં લગભગ 30થી 35 જેટલા કન્જક્શન્સ આપણે જોયા છે. તો જો તમે ન જોયો હોય તો તમે પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ, તો તમે ત્યાંથી ક્લિક કરી અને બીકોમ સેમ6 ઇંગ્લિશના દરેક વિડીયોઝ જોઈ શકશો. અને એમાં કન્જક્શનનો ટોપિક ઉપર તમારે આ ફર્સ્ટ ક્વેશ્ચન નંબર 1 એ છે એ શીખવાનું થશે. નેક્સ્ટ આવે છે રિંકુ ઇઝ ઇન્ટેલિજન્ટ, સી ગોટ ન્યૂ જોબ ક્વિકલી. રિંકુ હોશિયાર છે, તેણે નવી જોબ ખૂબ ઝડપથી મેળવી લીધી છે. તો આ બંને સેન્ટેન્સને એ રીતે જોઈન્ટ કરશું. રિંકુ ઇઝ ઇન્ટેલિજન્ટ, સો સી ગોટ ન્યૂ જોબ ક્વિકલી. તો અહીંયા સોથી જોડ્યું છે, એક રીઝન છે અને છેલ્લે એનું રિઝલ્ટ મળ્યું છે. તો સોનો યુઝ કરી અને બંને સેન્ટેન્સને જોઈન કરાશે. નેક્સ્ટ સેન્ટેન્સ છે જયદીપ પ્લેડ ક્રિકેટ, હરેશ પ્લેડ ક્રિકેટ. તો અહીંયા બે વ્યક્તિ છે, બે સેમ એક્ટિવિટી કરે છે ક્રિકેટ રમવાની. તો અહીંયા 3 રીતે સેન્ટેન્સ બનશે. જયદીપ એન્ડ હરેશ પ્લેડ ક્રિકેટ, અથવા તો જયદીપ એઝ વેલ એઝ હરેશ પ્લેડ ક્રિકેટ, અથવા તો એ રીતે તમે કરી શકશો બોથ જયદીપ એન્ડ હરેશ પ્લેડ ક્રિકેટ. કેમ કે ક્રિકેટની એક્ટિવિટી કોમન છે, ખાલી પ્લેયર 2 છે. તો આ 3 રીતે સેન્ટેન્સને જોઈન થશે. નેક્સ્ટ છે હી લોસ્ટ હિઝ જોબ, હી વોઝ સો કેરલેસ. તેણે આ જોબ ગુમાવી અને તે બહુ કેરલેસ હતો. તો એ કેરલેસ હતો એટલે એણે જોબ ગુમાવી, એક રીઝન હતું. તો અહીંયા આપણે સોથી યુઝ કરશું. હી વોઝ સો કેરલેસ, સો હી લોસ્ટ હિઝ જોબ. તે એટલો બધો કેરલેસ હતો અને તેથી એણે જોબ ગુમાવી. કદાચ આ સેન્ટેન્સને આગળ પાછળ લીધું હોય, કદાચ એક્ઝામમાં તમને એ રીતે પૂછેલું હોય કે હી વોઝ સો કેરલેસ, તે ખૂબ જ કેરલેસ હતો અને હી લોસ્ટ હિઝ જોબ. તો આપણે એવી રીતે બનશે હી વોઝ સો કેરલેસ, સો હી લોસ્ટ હિઝ જોબ. તો આ રીતે સેન્ટેન્સ થશે. તો અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 1 એ કમ્પ્લીટ કરીએ છીએ. આ રીતે તમને એક્ઝામમાં 7 થી 8 વાક્ય આપેલા હશે. એ ડબલ સેન્ટેન્સ હશે કે જેનો તમારે કન્જક્શનનો યુઝ કરીને વાક્યને કમ્પ્લીટ કરવાનું રહેશે, એટલે કે સિંગલ સેન્ટેન્સ બનાવવાનું રહેશે. તો એ તમારે 5 માર્કના 5 રહેશે અને તમને 1-2 ઓપ્શનમાં મળશે. એટલે કોઈ પણ 5 તમારા સાચા હોવા જોઈએ, બરાબર. દરેક પ્રકારના કન્જક્શન શીખવા માટે બીકોમ 6 ઇંગ્લિશના પ્લેલિસ્ટમાં જશો એટલે કન્જક્શનના વિડીયોમાં મેં દરેક કન્જક્શન તમને સમજાવ્યા છે. એ તમે પ્રોપરલી સ્ટડી કરી લેશો એટલે તમે કોઈ પણ સેન્ટેન્સને જોઈન કરી શકશો. નેક્સ્ટ ટોપિક તમારો આવે છે એડવર્બિયલ્સ. એડવર્બિયલ્સ શું છે? તો કે એડવર્બિયલ્સ ટાઈમ, પ્લેસ અને મેનર બતાવે છે. મેનર એટલે કે કોઈ પણ સ્પેલિંગની પાછળ એલવાય આપેલું હોય અને મેનર મીન્સ કે કઈ રીતે એક્ટિવિટી થાય છે. તો અહીંયા તમને એક્ઝામમાં 7 સેન્ટેન્સ આપેલા હશે, એમાંથી તમારે કોઈ પણ 5 જ લખવાના છે અને 5 માર્ક્સ છે. અંડરલાઇન ધ રાઇટ એડવર્બિયલ ફ્રોમ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ. નીચે આપેલા વાક્યોમાંથી તમારે જે શબ્દ એડવર્બિયલ છે એના નીચે અંડરલાઇન કરવાની રહેશે. તો એમાં તમને ટાઈમ, પ્લેસ, ટાઈમ એટલે સમય, પ્લેસ એટલે જગ્યા અને મેનર એટલે કઈ રીતે આ કાર્ય થયું છે. તો એ પ્રકારના શબ્દો નીચે તમારે અંડરલાઇન કરવાની રહેશે. હવે ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ છે. આઈ વિલ મીટ યુ સૂન. હું તમને જલ્દી મળીશ. જલ્દી એટલે સમય બતાવ્યો છે. તો સૂન છે એ એડવર્બિયલ છે. નેક્સ્ટ છે માય ફ્રેન્ડ લીવડ હેપીલી. મારો ફ્રેન્ડ છે આનંદથી જીવવો. તો કેવી રીતે જીવવો? તો કે આનંદથી. તો આ સ્પેલિંગની પાછળ તમે જોશો હેપીલીની પાછળ એલવાય આપેલું છે. તો ઘણા બધા સ્પેલિંગની પાછળ એલવાય આપેલું હોય, જેમ કે ડેઇલી, સ્વિફ્ટલી, રેગ્યુલરલી, સ્લોલી. તો જે શબ્દની પાછળ એલવાય હશે એ એડવર્બિયલ ગણાશે. તો હેપીલી પણ અહીંયા એડવર્બિયલ છે. નેક્સ્ટ છે આઈ સો હિમ 5 years ago. મેં તેને 5 વર્ષ પહેલાં જોયો. 5 વર્ષ પહેલાં, 5 વર્ષ છે એક ડિજિટ છે અને અગો એટલે કે પહેલાંના સમયમાં. તો આ પણ એક ટાઈમ બતાવે છે. તો એગો છે એ એડવર્બિયલ થશે. દે વિલ કમ ઓન સન્ડે. તે લોકો સન્ડેના આવશે. તો સન્ડે છે એક સમય છે, એક ટાઈમ બતાવ્યો છે. તો કે એ લોકો સન્ડે આવશે. સન્ડે એટલે કે ટાઈમ છે કે 2 દિવસ પછી, 3 દિવસ પછી, જ્યારે પણ સન્ડે આવશે ત્યારે એ લોકો આવશે. તો મંડે, ટ્યુઝડે, વેનસડે પણ એડવર્બિયલ બની શકે કેમ કે એક ટાઈમ બતાવ્યો છે. નેક્સ્ટ આવે છે યુ ડોન્ટ ગો ઓન ટુ ટેરેસ. તમે ટેરેસ પર ન જાઓ. તો ટેરેસ છે એક જગ્યા છે. તો ટાઈમ, પ્લેસ અને મેનર. ટાઈમ એટલે સમય, પ્લેસ એટલે જગ્યા અને મેનર એટલે કે
કઈ રીતે એ વસ્તુ થઈ છે. તો આ 3 શબ્દો તમારે એડવર્બિયલ ગણાશે. એ તમારે સેન્ટેન્સમાંથી ફાઇન્ડ આઉટ કરી શોધી અને એના નીચે અંડરલાઇન કરવાની રહેશે. તો ટેરેસ અહીંયા જગ્યા છે, તો જે પણ શબ્દ જગ્યા બતાવે છે એના નીચે અંડરલાઇન કરેલી છે તો એડવર્બિયલ ગણાશે. નેક્સ્ટ છે સી વેન્ટ ટુ હર હોમ યસ્ટરડે. તેણી ગઈકાલે તેના ઘરે ગઈ. ક્યારે ગઈ? તો કે ગઈકાલે. તો એ સમય બતાવ્યો છે તો યસ્ટરડે છે એડવર્બિયલ થશે. નેક્સ્ટ છે ધ ટીચર કમ્સ ટુ કોલેજ ડેઇલી. ટીચર કોલેજે દરરોજ આવે છે. દરરોજ છે એક સમય બતાવ્યો છે તો ડેઇલી છે એ શું કહેવાય કે એડવર્બિયલ ગણાશે. ડેઇલી છે એક સમય પણ બતાવે છે અને પ્લસ મેનર પણ બતાવે છે. પાછળ એલવાય આપેલું છે. તો આ પણ તમને એડવર્બિયલ 5 માર્કના પૂછાશે. 7 આપેલા હશે, 5 લખવાના છે, 5 માર્ક્સ રહેશે. તો જે પણ શબ્દ તમને ટાઈમ, પ્લેસ કે મેનર બતાવતો હોય એના નીચે તમારે અંડરલાઇન કરવાની રહેશે. નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 1C. અંડરલાઇન ધ પ્રોપર નાઉન ક્લોઝ ફ્રોમ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ. તમને નીચે આપેલા વાક્યોમાંથી તમારે નાઉન ક્લોઝને ઓળખવાનો છે. હવે જે વિદ્યાર્થીઓએ નાઉન ક્લોઝ મારા વિડીયો લેક્ચરમાં શીખેલા છે એ લોકોને ખ્યાલ હશે. જો નથી શીખેલા તો એકદમ સિમ્પલ ટ્રીક છે, એ હું તમને અત્યારે બતાવીશ તો તમારા સાથે 7 સેન્ટેન્સ એક્ઝામમાં સાચા પડવાના છે અને હું ગેરંટી આપું છું. તો ચલો જોઈએ છે. તો અહીંયા પણ તમને 7 વાક્યો આપેલા હશે, 5 લખવાના છે અને 5 માર્ક્સ છે. તો અહીંયા તમારું ફર્સ્ટ સેન્ટેન્સ તમે જો, એવરીવન નોઝ વાય હી હેઝ કમ. બધા જ જાણે છે કે શા માટે તે આવ્યો છે. તો અહીંયા તમે સેન્ટેન્સમાં જોશો કે નાઉન ક્લોઝની નીચે મેં અંડરલાઇન કરેલું છે. નાઉન ક્લોઝ કઈ રીતે ઓળખશો? તો વાક્યમાં વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો કે WH વર્ડ હોય, જેમ કે હુ, વોટ, વિચ, વાય, વેર, વેન, વાઇલ. તો આ જે WH વાળો શબ્દ છે અથવા તો ધેટ અહીંયાથી શરૂ થશે, એના પછી સબ્જેક્ટ અને એના પછી વર્બ. આ 3 શબ્દનું નાઉન ક્લોઝ બને છે. તો એના નીચે તમારે એક્ઝામમાં અંડરલાઇન કરવાની રહેશે. તો જે લોકોએ આ નાઉન ક્લોઝ શીખા નથી એ લોકોને પણ અત્યારે સમજાવી દઉં છું કે બસ એટલી ટ્રીક કરશો એટલે તમારું નાઉન ક્લોઝની સેન્ટેન્સ તમારું સાચું પડશે. અને જે લોકો ઓલરેડી શીખેલા છે એ લોકોને તો ખ્યાલ જ છે કે WH વર્ડ અથવા તો ધેટને પહેલાં સેન્ટેન્સમાં જોવાનું છે કે કઈ જગ્યાએ આવેલું છે અને એના પછી સબ્જેક્ટ અને એના પછી વર્બ. આ 3 શબ્દ એટલે નાઉન ક્લોઝ બને. તો એના નીચે અંડરલાઇન કરી દેવાની છે. તો અહીંયા તમે જોશો વાય હી હેઝ કમ છે એ નાઉન ક્લોઝ બનશે, કેમ કે વાય WH વર્ડ છે અને હી હેઝ કમ છે સબ્જેક્ટ અને વર્બ છે. તો WH વર્ડ કાં તો ધેટને પહેલાં શોધવાનો છે, એના પછીનું સબ્જેક્ટ અને એના પછીનું વર્બ. કદાચ તમને હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ આપેલું છે તો એની બાજુનું વર્બ છે એના નીચે પણ અંડરલાઇન કરવાની રહેશે. જેમ કે અહીંયા હેઝ છે તો હેઝ છે ટુ બીનું ફોર્મ છે, પણ મેઇન વર્બ કમ છે તો હેઝ અને કમ બંને આવશે. એવી રીતે વિલ કમ હોય તો વિલ કમ સુધીનું આખું આવશે. કાં તો એવું હોય કે શુડ ગો, મસ્ટ ગો અથવા તો મસ્ટ ડુ. તો જ્યાં ડુ મીન્સ કે વર્બ આવી ગયું તો વર્બ સુધી અંડરલાઇન કરવાની રહેશે. તો એક્ઝામમાં જો તમને અંડરલાઇન કરવાની કહે તો એક્ઝામમાં તમારે સેન્ટેન્સ આખું લખવું હોય અને અંડરલાઇન કરવી તો પણ ચાલે, અને કાં તો તમે જે અંડરલાઇન કરેલા છે સીધા આન્સર છે પણ તમે લખી શકો છો. તો વિદ્યાર્થીઓને ઓછી મહેનતે વધુ સારા માર્ક્સ કઈ રીતે મેળવવા એના માટે પણ મેં એક વિડીયો લેક્ચર મૂકેલો છે. તો BCom 6ના પ્લેલિસ્ટમાં જશો એટલે તમને મળી જશે કે તમે જે રીતે પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર કઈ રીતે લખવું અને કઈ રીતે તમે પેપર લખશો તો તમને ખૂબ સારા માર્ક્સ મળશે. તો એ વિડીયો એક વખત એક્ઝામ પહેલાં જોઈને જજો એટલે તમને આઈડિયા આવશે કે એ સિસ્ટમથી પેપર લખશો તો તમને જે ધાર્યા કરતાં વધારે સારા માર્ક્સ મળશે. તો અહીંયા ચલો ફર્સ્ટ સેન્ટેન્સ આપણે જોયું છે, હવે સેકન્ડ જોઈએ છે. વી ડોન્ટ નો વેર ધે વિલ કમ, વેન ધે વિલ કમ. વેન એટલે ક્યારે. અમને નથી ખબર કે તેઓ ક્યારે આવશે. તો વેન છે WH વર્ડ છે, એના પછી સબ્જેક્ટ એટલે ધેય છે અને વિલ ગો છે એ વર્બ છે. તો WH વર્ડ અથવા તો ધેટ અહીંયા નથી અત્યારે WH વર્ડ છે, કાં તો વોટ WH વર્ડ હશે વોટ, હુ, વેર, વેન અને કાં તો ધેટ હશે. પછીનું સબ્જેક્ટ અને પછીનું વર્બ. આ 3 શબ્દોની ગણતરી કરી અને નીચે અંડરલાઇન કરી દેવાનું. આ તમારું નાઉન ક્લોઝ. તો વેન ધે વિલ કમ છે એ નાઉન ક્લોઝ બનશે. નેક્સ્ટ છે આઈ નો ધેટ હી મસ્ટ ડૂ ધીસ. હું જાણું છું કે તેણે આ કરવું જોઈએ. તો ધેટ હી મસ્ટ ડૂ એ નાઉન ક્લોઝ બનશે. બીજું કે અત્યારે તો મેં સીધા આન્સર તમને આપેલા છે કે હું મોડેલ પેપર ડિસ્કસ કરું છું એટલે મેં અંડરલાઇન ઓલરેડી કરેલી છે. એક્ઝામમાં તમને ખાલી વાક્ય આપેલું હશે, કોઈ અંડરલાઇન કરેલી નહીં હોય અને અંડરલાઇન તમારે પોતે કરવાની રહેશે તમારા આન્સર શીટમાં. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ છે. વી કેન ઇટ વોટ એવર યુ ગીવ. તમે જે પણ આપો એ અમે ખાઈ લેશું. તો વી કેન ઇટ પછી જ તમે જોશો વોટ એવર યુ ગીવ છે. વોટ એવર WH વર્ડ છે, યુ સબ્જેક્ટ છે અને ગીવ વર્બ છે. તો આ રીતે વોટ એવર યુ ગીવ નાઉન ક્લોઝ થશે. નેક્સ્ટ છે આઈ નો વેર ડુ યુ વર્ક. હું જાણું છું કે તમે ક્યાં કામ કરો છો. તો વેર છે WH વર્ડ છે, ડુ યુ વર્ક એ છે વર્બ એ થશે અને યુ છે એ સબ્જેક્ટ થશે. તો વેર ડુ યુ વર્ક છે એ નાઉન ક્લોઝ બનશે.
ત્યાર પછી છે માય મમ્મી નોઝ હુ આઈ એમ. મારા મમ્મી જાણે છે કે હું કોણ છું. તો હુ છે એ WH વર્ડ છે, આઈ છે સબ્જેક્ટ છે અને એમ વર્બ છે. તો હુ આઈ એમ તો એ નાઉન ક્લોઝ બનશે. નેક્સ્ટ છે આઈ ડોન્ટ નો વેર આઈ શુડ ગો. મને નથી ખબર કે મારે ક્યાં જવું જોઈએ. તો વેર આઈ શુડ ગો એ છે નાઉન ક્લોઝ બનશે. તો આ રીતે અહીંયા સાથે સાતના આપણે જોયા છે. સાતમાંથી તમારે એક્ઝામમાં કોઈ પણ 5 જ લખવાના રહેશે. ત્યાર પછી જે ટોપિક છે ગીવ વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ ઓફ ધ ફોલોવિંગ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તમને 8મા ધોરણથી 12મા ધોરણ સુધીમાં હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશમાં આ ટોપિક આવેલો છે કે તમને એક વાક્ય આપેલું હોય અને વાક્યને તમારે એક શબ્દમાં સમજાવી દેવાનું છે. તો આવા લગભગ છેલ્લા 10 વર્ષમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં, યુનિવર્સિટી એક્ઝામ્સમાં, કોલેજની એક્ઝામ્સમાં પૂછાયેલા હોય એવા 100 જેટલા વન વર્ડ સબસ્ટિટ્યુટનું લિસ્ટ મેં અમારા વિડીયો લેક્ચરમાં સમજાવ્યું છે અને એ પણ બીકોમ 6 ઇંગ્લિશના ફોલ્ડરમાં તમને મળી જશે. તો એક વખત એક્ઝામ પહેલાં વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ કરીને જજો. મોટાભાગના તમને લોકોને આવડી જશે, કેમ કે દર વર્ષે જે પૂછાતા હોય એવા લગભગ 100 જેટલા વન વર્ડ સબસ્ટિટ્યુશનનું લિસ્ટ એમાં મેં સમજાવેલું છે. તો અહીંયા સૌથી પહેલું જોઈએ છે, અહીંયા પણ 7 આપેલા હશે, 5 લખવાના છે, 5 માર્ક્સ છે, એટલે કે એક સેન્ટેન્સનો 1 માર્ક રહેશે. તો અહીંયા તમને સેન્ટેન્સ આપેલા હશે એને તમારે એક શબ્દમાં સમજાવવાનું છે. અ પર્સન હુ બોસ્ટ ઓફ હિઝ ઓર હર અચીવમેન્ટ્સ. એક વ્યક્તિ કે જે પોતાની સક્સેસ અને પોતાની અચીવમેન્ટ્સની હંમેશા મોટી મોટી વાતો કરતો હોય અથવા તો પોતાના જ વખાણ કરતો હોય તો એને શું કહેશું? તો ઇંગ્લિશમાં એને ઇગોઇસ્ટ કહેવાય છે. ત્યાર પછી નેક્સ્ટ છે મર્ડર ઓફ ધ સેલ્ફ. જ્યારે વ્યક્તિ પોતાનું જ મર્ડર કરી નાખે તો એને શું કહેવાય છે? તો સુસાઇડ કહેવાય છે. જ્યારે કોઈ બીજાનું મર્ડર કરે તો એને મર્ડર કહેવાય છે. જ્યારે વ્યક્તિ પોતાનું જ મર્ડર કરે તો એને સુસાઇડ કહેવાય છે, જે આપણે બધાને ખબર છે. નેક્સ્ટ છે અ લાઈફ હિસ્ટ્રી ઓફ અ પર્સન રિટન બાય સમવન એલ્સ. કોઈ વ્યક્તિના જીવનની સ્ટોરી કોઈ બીજા દ્વારા લખાય તો એને કહેવાય છે બાયોગ્રાફી. અને કદાચ એક્ઝામમાં તમને પૂછે કે લાઈફ હિસ્ટ્રી ઓફ અ પર્સન રિટન બાય હિમસેલ્ફ, એટલે કે આપણા જીવનની સ્ટોરી આપણે પોતે જ લખીએ તો એને કહેવાય છે ઓટોબાયોગ્રાફી. તો એક્ઝામમાં ખાસ યાદ રાખજો, કાં તો બાયોગ્રાફી અને કાં તો ઓટોબાયોગ્રાફીનું સેન્ટેન્સ એક ઓલવેઝ હોય છે. નેક્સ્ટ છે અ ચાઇલ્ડ હેઝ નો પેરેન્ટ્સ. એક બાળક કે જેના પેરેન્ટ્સ નથી. તો જે વ્યક્તિના પેરેન્ટ્સ ન હોય એને આપણે ગુજરાતીમાં અનાથ કહીએ છીએ, ઇંગ્લિશમાં એને ઓર્ફન કહેશું. તો ઓર્ફન છે એ સાચો વર્ડ છે. નેક્સ્ટ છે અ વર્ડ ઓપોઝિટ ઇન મિનિંગ ટુ અધર વર્ડ્સ. એક એવો શબ્દ કે જે બીજા શબ્દ કરતાં મિનિંગમાં ઓપોઝિટ છે, વિરોધાભાસ ધરાવે છે, તો એને ગુજરાતીમાં વિરોધી શબ્દ કહીએ છીએ, ઇંગ્લિશમાં આપણે એને એન્ટોનિમ્સ કહેશું. અને જે શબ્દ બીજા શબ્દ કરતાં સિનોનિમ હોય અથવા તો સમાનાર્થી હોય તો એને આપણે સિનોનિમ કહેશું. તો જો તમને એક્ઝામમાં પૂછે કે વર્ડ સિમિલર ઇન મિનિંગ ટુ અધર વર્ડ, એક એવો શબ્દ કે જે બીજા શબ્દ સાથે એના મિનિંગ વાઇઝ સરખો છે તો સિનોનિમ્સ આવશે, પણ જો ઓપોઝિટ છે તો એન્ટોનિમ્સ આવશે. નેક્સ્ટ છે અ પર્સન હુ સ્પીક્સ મેની લેંગ્વેજીસ. કોઈ વ્યક્તિ કે જે ઘણી બધી ભાષાઓ બોલે છે તો એને કહેવાય છે મલ્ટીલિંગ્યુઅલ. અને કદાચ કોઈ વ્યક્તિ છે કે જે 2 લેંગ્વેજ બોલે છે તો તમને એક્ઝામમાં પૂછે અ પર્સન હુ સ્પીક્સ 2 લેંગ્વેજીસ, તો આવશે બિલિંગ્યુઅલ. પણ મલ્ટી લેંગ્વેજીસ બોલે છે, ઘણી બધી ભાષા બોલે છે તો આવશે મલ્ટીલિંગ્યુઅલ. નેક્સ્ટ છે પીપલ હુ વર્ક ટુગેધર. લોકો કે જે સાથે કામ કરે છે, સાથે ઓફિસમાં છે, સ્ટાફ છે, તો તમે સ્ટાફ મેમ્બર પણ કહી શકો અને કલીગ્સ પણ કહી શકો. કલીગ્સ છે, કોલેજ નથી, ખાસ યાદ રાખજો, COLLEAGUES, કલીગ્સ એટલે સાથે કામ કરતા કર્મચારીઓ. તો અહીંયા આપણે 7 જેટલા વન વર્ડ સબસ્ટિટ્યુટ જોયા છે અને એમાંથી કોઈ પણ તમને 5 એક્ઝામમાં જે આવડે એ તમારે 5 સાચા લખવાના છે. તમને એવું છે 6 કે 7 મને આવડે છે તો જે પણ સાચા આન્સર છે એ પહેલાં લખજો, જે તમને ડાઉટફુલ છે એ છેલ્લે રાખજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2A, ડ્રાફ્ટ જોબ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અ ક્લર્ક ઇન અ કંપની. તો હવે અહીંયા આપણે 20 માર્કનું ગ્રામરના ટોપિક કમ્પ્લીટ કર્યા. ABCD, એ પણ 5 માર્કનો છે, બી પણ 5 માર્કનો, સી પણ 5 માર્કનો અને ડી પણ 5 માર્કનો. તો 20 માર્કનું ગ્રામર છે તમારું. દરેકમાં તમને 7 આપેલા હશે, 5 લખવાના છે. ક્વેશ્ચન નંબર 2 છે તમારે જોબ એપ્લિકેશનની હશે. જોબ એપ્લિકેશનની સાથે રિઝ્યુમ ખાસ લખજો, તેથી તમારા માર્ક્સ સારા મળશે. જોબ એપ્લિકેશન અને રિઝ્યુમ કઈ રીતે લખી શકાય એનો પણ મેં વિડીયો લેક્ચર મૂકેલો છે, મારા પ્લેલિસ્ટ સેક્શનમાં છે, તો તમે જોઈ લેજો. અને જો તમને પ્લેલિસ્ટ કઈ રીતે શોધવું ખબર ન હોય તો એના માટે પણ મેં વિડીયો મૂકેલો છે કે તમારે બીકોમ સેમેસ્ટર 6ના વિડીયોઝ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવા, અને એ દરેક વિડીયોઝની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો ખ્યાલ ન આવે તો તમે લિંક ઉપર ક્લિક કરીને જોઈ લેજો. તો જોબ એપ્લિકેશન છે, જોબ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ ક્લર્ક ઇન અ કંપની. કંપનીમાં ક્લર્કની જોબ માટેની તમારે એપ્લિકેશન આપવાની છે, અથવા તો તમને એવી એપ્લિકેશન પૂછે
ડ્રાફ્ટ જોબ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અ ટીચર ઇન અ સ્કૂલ. સ્કૂલમાં એક ટીચરની એપ્લિકેશન આપવાની છે એઝ અ સ્કૂલ ટીચર, તો એની એપ્લિકેશન કઈ રીતે લખશો? તો મેં એક એવી કોમન એપ્લિકેશન બનાવી છે અને એક વિડીયોની અંદર બતાવી છે, અને એ એપ્લિકેશન તમને દરેક પ્રકારની પોસ્ટમાં કામ લાગશે. એવું નથી કે અલગ અલગ 10 પોસ્ટ છે તો 10 એપ્લિકેશન તૈયાર કરવાની છે. ના, એક એપ્લિકેશન તૈયાર કરશો એટલે કોઈ પણ પ્રકારની જોબ એપ્લિકેશન તમે લખી શકશો. એના 10 માર્ક રહેશે. એપ્લિકેશન કઈ રીતે લખવી એ મેં વિડીયોમાં બતાવ્યું છે, તો અત્યારે આપણે ડિટેલમાં ડિસ્કસ નહીં કરીએ. નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 2B. રાઇટ એન એસે ઓન ધ ફોલોવિંગ. તો તમને ઈ કોમર્સ અથવા તો ઓનલાઈન શોપિંગ અથવા તો ડિજિટલ ઇન્ડિયાના કોઈ પણ ટોપિક પર તમને 2 ટોપિક પર તમને એસે પૂછાશે. એમાંથી કોઈ પણ એક એસે લખવાનો છે અને એના 10 માર્ક છે. ટોપિક છે ઓનલાઈન શોપિંગ અને કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ. તો ઓનલાઈન શોપિંગ એટલે કે એમેઝોન, ફ્લિપકાર્ટ, મિંત્રા, જીઓ માર્ટ, બિગ બાઝાર. બિગ બાઝાર તો જો કોઈ બંધ થઈ ગયું છે, સ્માર્ટ બજાર આવી ગયું છે, તો જીઓ માર્ટ જેને આપણે કહીએ છીએ, તો એવા અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી આપણે પ્રોડક્ટ્સ કઈ રીતે શોપિંગ કરીએ છીએ, એના લાભ શું છે, ગેરલાભ શું છે, આ દરેક વસ્તુ તમે એસેમાં બતાવી શકો. નેક્સ્ટ છે કેશલેસ ટ્રાન્ઝેક્શન. કેશલેસ ટ્રાન્ઝેક્શન છેલ્લા 2-3 વર્ષથી આપણે કરીએ છીએ કે કોઈ પણ વસ્તુ લઈએ છીએ તરત સ્કેન કરી દઈએ છીએ, ઓનલાઈન પેમેન્ટ કરી દઈએ છીએ, ઓનલાઈન રિચાર્જ કરીએ છીએ, ઓનલાઈન લાઇટ બિલ ભરીએ છીએ, ટીવીનું રિચાર્જ કરીએ છીએ. તો આવા ઘણા બધા આસ્પેક્ટથી આપણે કેશલેસ ટ્રાન્ઝેક્શન કરીએ છીએ કે જ્યાં આપણે કેશ નથી આપતા બટ પેમેન્ટ ઓનલાઈન કરીએ છીએ. તો આના પર તમને એસે પૂછાઈ શકે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3A છે આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ ઇન 1 લાઇન ઇચ. તો અહીંયા તમને લગભગ 8 જેટલા ક્વેશ્ચન્સ આપેલા હશે, 7 ક્વેશ્ચન આપેલા હશે. એમાંથી તમારે કોઈ પણ 6 ઉપર તમારે આન્સર લખવાના છે, અને આ ક્વેશ્ચન આન્સર છે ટેક્સ્ટ બુકમાંથી પૂછાશે. ટેક્સ્ટ બુક એટલે કે મેં તમને ટેક્સ્ટ બુકની સ્ટોરી અને ટેક્સ્ટ બુકના ક્વેશ્ચન આન્સર પર વિડીયો લેક્ચર મૂકેલો છે. તો એક વખત તમે લોકો બીકોમ 6 પ્લેલિસ્ટમાં જશો એટલે 5-5 સ્ટોરી અને 5-5 સ્ટોરીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સરનો વિડીયો જોશો એટલે તમને એક્ઝામમાં બધા જ ક્વેશ્ચન આન્સર આવડી જશે, કેમ કે લગભગ દરેક ક્વેશ્ચન આન્સર મેં સમજાવ્યા છે એની અંદર. તો એ તમને 7માંથી તમારે 6 લખવાના છે, 6 માર્ક્સ છે. તો 1 બાય 1 જોઈએ છે તો તમારી 6 થી 10 જે સ્ટોરી છે એમાંથી આ એક વાક્યના પ્રશ્ન પૂછાશે. ફર્સ્ટ છે હુ ઇઝ યુવી અર્સ્કિન ઇન ધ સ્ટોરી ધ મોડેલ મિલિયનિયર. તો ધ મોડેલ મિલિયનર સ્ટોરીમાં યુવી અર્સ્કિન કોણ હતો? તો આન્સર આવશે યુવી અર્સ્કિન ઇઝ ધ હીરો એન્ડ લીડિંગ કેરેક્ટર ઇન ધ સ્ટોરી ધ મોડેલ મિલિયનર. કે ધ મોડેલ મિલિયનર સ્ટોરીમાં યુવી અર્સ્કિન છે એક હીરો હતો અને એક લીડિંગ કેરેક્ટર, મુખ્ય જે નાયકની ભૂમિકા ભજવતો હતો. નેક્સ્ટ છે હાઉ મેની મેન વેર ધેર ઇન ધ મોનેકો આર્મી. મોનેકો આર્મીમાં કેટલા આર્મી મેન હતા? તો ધેર વેર 60 મેન ઇન ધ મોનેકો આર્મી. મોનેકો આર્મીમાં 60 જેટલા માણસો હતા. તમને કદાચ એવું પૂછે કે મોનેકો કિંગડમની પોપ્યુલેશન વસ્તી કેટલી હતી મોનેકો રાજ્યની, તો તમારે આન્સર લખવાનો છે 7000. નેક્સ્ટ છે વોટ વોઝ ધ નેમ ઓફ જ્યોર્જ બ્રધર ઇન ધ સ્ટોરી. આર્ટ એન્ડ ગ્રાસહોપર સ્ટોરીની અંદર ટોમ અને જ્યોર્જ બંને ભાઈઓની સ્ટોરી છે. તો જ્યોર્જના ભાઈનું નામ શું છે? તો ટોમ છે જ્યોર્જના ભાઈનું નામ છે. જો તમને ટોમનું પૂછે કે વોટ વોઝ ધ નેમ ઓફ ટોમ્સ બ્રધર, તો તમારે લખવાનું છે જ્યોર્જ. પણ અહીંયા જ્યોર્જના ભાઈનું નામ પૂછ્યું છે તો લખવાનું છે ટોમ. તો ટોમ અને જ્યોર્જ બંને સગા ભાઈઓ હતા. નેક્સ્ટ છે હુ વોઝ ધ પ્રોફેશન ઓફ એલન ટ્રેવર. અહીંયા પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ છે, ટાઈપ મિસ્ટેક, સોરી. વોટ વોઝ ધ પ્રોફેશન આવશે. વોટ વોઝ ધ પ્રોફેશન ઓફ એલન ટ્રેવર ઇન ધ સ્ટોરી ધ મોડેલ મિલિયનર. ધ મોડેલ મિલિયનર સ્ટોરીની અંદર એલન ટ્રેવરનો પ્રોફેશન શું હતો, એનો ધંધો શું હતો? તો એલન ટ્રેવર છે યુવી અર્સ્કિનનો ફ્રેન્ડ હતો અને એનો જે પ્રોફેશન હતો એ પેઇન્ટર અને આર્ટિસ્ટનો હતો સ્ટોરીની અંદર. નેક્સ્ટ છે વોટ પ્રાઇઝ ડીડ ઇટાલિયન ગવર્મેન્ટ આસ્ક ફોર હેલ્પિંગ વિથ ધ એક્ઝિક્યુશન. જ્યારે એક વ્યક્તિ જે છે એ મર્ડર કરે છે અને જ્યારે એને પનિશમેન્ટ કરવાની હોય છે ત્યારે એક્ઝિક્યુશનર મશીન ઇટાલિયન ગવર્મેન્ટ પાસેથી જ્યારે મગાવે છે અને ફ્રેન્ચ ગવર્મેન્ટ પાસેથી મગાવે છે તો મોનેકો કિંગડમને કેટલી પ્રાઇઝમાં એ લોકો ઓફર કરે છે? તો ફ્રેન્ચ ગવર્મેન્ટ છે 16,000 ફ્રેન્ક કહે છે, જ્યારે ઇટાલિયન ગવર્મેન્ટ છે 12,000 ફ્રેન્કમાં ઓફર કરે છે. તો અહીંયા ઇટાલિયન ગવર્મેન્ટનું પૂછ્યું છે એટલે 12,000 ફ્રેન્ક આવશે. જો તમને ફ્રેન્ચ ગવર્મેન્ટનું પૂછે તો તમારે 16,000 ફ્રેન્ક લખવાનું છે. 16,000 ફ્રેન્ક. ફ્રેન્ક છે ત્યાંનું ચલણી નાણું છે. નેક્સ્ટ છે વોટ વોઝ ધ હીરોઝ પ્રોફેશન ઇન ધ સ્ટોરી ધ વર્લ્ડ રિનોડ નોઝ. ધ વર્લ્ડ રિનોડ નોઝ એ જે તમારી સ્ટોરી છે એમાં હીરોનું પ્રોફેશન શું છે, હીરો શું કામ કરે છે સ્ટોરીની અંદર? તો આન્સર આવશે કુક છે એટલે કે રસોઈયો છે.
નેક્સ્ટ છે વોટ વોઝ ધ રિયલ પ્રાઇસ ઓફ ધ નેકલેસ દેટ હેડ બીન લોસ્ટ, જે છેલ્લું લાસ્ટ તમારી 10મી સ્ટોરી છે ધ ડાયમંડ નેકલેસ, એ સ્ટોરીની અંદર એ નેકલેસ ખોવાઈ જાય છે અને એ મૂળ જે એમની પ્રાઇસ શું હતી નેકલેસની મેઇન પ્રાઇસ શું હતી, તો આન્સર આવશે 500 ફ્રેન્ક. 500 ફ્રેન્ક એની પ્રાઇસ હતી. તો આ રીતે આપણે એક એક વાક્યનો પ્રશ્ન ડિસ્કસ કર્યા. હવે તમારે એક્ઝામમાં તમને સેકન્ડ ક્વેશ્ચન આવશે, ક્વેશ્ચન નંબર 3B. રાઇટ ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ ઇન બ્રીફ એની 3. અહીંયા તમને 5 ક્વેશ્ચન્સ પૂછાયેલા હશે, એમાંથી તમારે કોઈ પણ 3ના આન્સર લખવાના છે અને એના 9 માર્ક રહેશે. તો આ જે ક્વેશ્ચન્સ છે એ પણ તમને 3થી 4 વાક્યોનો આન્સર લખવાના છે. 5 લાઇનનો આન્સર લખો તો પણ ચાલે. અને આના ક્વેશ્ચન આન્સર ઓલરેડી આપણે વિડીયોમાં ડિસ્કસ કર્યા છે. બીકોમ 6 પ્લેલિસ્ટમાં જશો એટલે દરેક સ્ટોરીના વિડીયો લેક્ચર્સમાં મૂકેલા છે. તો અત્યારે આપણે ડિટેલમાં ડિસ્કસ નથી કરતા કેમ કે 3 to 4 લાઇનના આન્સર્સ છે. એમાં ક્વેશ્ચન્સ છે વાય ડીડ ધ લોંગ નોઝ વન લોસ ઇઝ જોબ, એની જોબ શું કામ ગુમાવી. હુ વોઝ મેથિલ્ડેઝ હસબન્ડ એન્ડ હુ વોઝ હી, મેથિલ્ડેના હસબન્ડ કોણ હતા અને તે શું કરતા હતા. વાય ડીડ ધ કાઉન્સિલ ડિસાઇડ ટુ ડિસમિસ ધ ગાર્ડ, કાઉન્સિલે ગાર્ડને ડિસમિસ કરવાનું શું કામ નક્કી કર્યું. વોટ ડીડ બેરન હોર્સબર્ગ સેન્ડ ટુ યુવી એન્ડ વાય, બેરન હોર્સબર્ગ યુવી માટે શું મોકલે છે અને શા માટે. વોટ વોઝ ટોમ્સ એટીટ્યુડ ટુવર્ડ્સ લાઈફ, ટોમનો પોતાના લાઈફ પ્રત્યેનો કેવો એટીટ્યુડ છે. તો આ રીતના તમને 3 to 4 લાઇન્સના આન્સર્સ લખવા માટે ક્વેશ્ચન્સ પૂછેલા છે. તો તમારે આન્સર લખવાના રહેશે. કોઈ પણ 3 લખવાના છે, એક ક્વેશ્ચનના 3 માર્ક છે, એટલે તમારે આન્સર લગભગ 4 થી 5 લાઇન કે 3 થી 4 લાઇનનો લખવાનો રહેશે. નેક્સ્ટ છે રાઇટ શોર્ટ નોટ્સ ઓન ધ ફોલોવિંગ. તમને અહીંયા 4 શોર્ટ નોટ પૂછાયેલી છે ટેક્સ્ટ બુકમાંથી અને એમાંથી તમારે કોઈ પણ 2 લખવાની છે અને એના 15 માર્ક્સ છે. તો 7.5 માર્ક્સની એક શોર્ટ નોટ રહેશે અને 7.5 માર્ક્સની એક શોર્ટ નોટ હશે તમારે 1 કે 1.5 પેજ, 1 થી 1.5 પેજ જેટલું લખવાનું રહેશે. જો વધારે સારી શોર્ટ નોટ ફાવે તો 2 પેજનું લખેલું તો પણ ચાલે. તો શોર્ટ નોટ્સમાં તમને સેન્ટ્રલ કેરેક્ટર ઉપર અથવા તો કોઈ સ્ટોરીની થીમ ઉપર પૂછાશે. તો અહીંયા લીડિંગ કેરેક્ટર્સ પૂછ્યા છે, યુવી અર્સ્કિન છે, જ્યોર્જ રામ્સે છે, ધ થીમ ઓફ 2 ડિયર છે અને એલન ટ્રેવર છે. એલન ટ્રેવર જે યુવી અર્સ્કિનનો ફ્રેન્ડ હતો. તો 4 કેરેક્ટર પર તમને શોર્ટ નોટ પૂછી છે, એક થીમ છે અને બીજા 3 કેરેક્ટર છે. તો આ 4 શોર્ટ નોટમાંથી તમને જે વધારે સારી ફાવે એ કોઈ પણ 2 શોર્ટ નોટ લખવાની રહેશે. તો આ 70 માર્કનું પેપર આજે આપણે ડિસ્કસ કર્યું છે. તો આ જે મોડેલ પેપર છે એની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં શેર કરી દઈશ, તો તમે ડાઉનલોડ કરી અને તમારા મોબાઈલમાં સેવ કરી રાખજો. એક્ઝામ ટાઈમે તમે ચાહશો તો એક વખત રિફર કરી જોજો. જો કદાચ આમાંથી કોઈ ક્વેશ્ચન્સ તમને પૂછાઈ જાય તો તમને બેનિફિટ થશે. બીજું કે સ્ટુડન્ટ્સ, જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને નવા આવનાર વિડીયોઝનું નોટિફિકેશન તમને મળતું રહે. અને સ્ટુડન્ટ્સ માટે મેં એક વોટ્સઅપ ચેનલ ક્રિએટ કરી છે. વોટ્સઅપ ચેનલની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, તો ત્યાં જઈ અને ચેનલ ફોલો કરી દેજો. અને આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ અને હવે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.